વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકાના રહેવાસીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળવાપાત્ર ગેસ સિલિન્ડરની ફાળવણી થયા છતાં સિલિન્ડર સગડી ન મળતા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોના રહેવાસીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મામલતદાર કચેરી વાઘોડિયા તાલુકાના રેશન કાર્ડના કોમ્પ્યુટરાઇઝ દર્શાવેલ છે, પરંતુ હકીકતમાં આ લાભાર્થીઓને પ્રત્યક્ષ રૂપે ઘરમાં સિલિન્ડર આપવામાં આવ્યા નથી। જ્યારે મળવાપાત્ર કેરોસીન પણ જુલાઈ 2016થી બંધ કરવામાં આવેલ છે। જ્યારે આ અંગે મામલતદાર પુરવઠા વિભાગને વાઘોડિયા તાલુકાના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આજે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। सिलेंडर आपो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो। વાઘોડિયા તાલુકાના તમામ ગામના જેટલા નાના જેટલા ગામ છે વાઘોડિયા તાલુકાના એમના લોકો અહીંયા બીપીએલ જે ગ્રાહક રાશન કાર્ડ ધારક છે એ લોકો બધા અહીંયા આવ્યા છે। આ લોકો જોડે છેલ્લા 1 વર્ષથી એક છેતરપિંડી થયેલી છે। આ લોકોએ ફોર્મ ભર્યું હતું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં સિલિન્ડર માટે। જે દિવસથી એમને ફોર્મ ભર્યું છે તે દિવસથી એ લોકોનું કેરોસીન બંધ થઈ ગયું છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમને સિલિન્ડર ઇસ્યુ થઈ ગયું છે। હકીકત વાત આ છે કે આ લોકોને ફિઝિકલી સિલિન્ડર ઇસ્યુ થયું જ નથી અને સિલિન્ડર ઇસ્યુ નહીં થયું અને છતાં એમનો કેરોસીન 1 વર્ષથી બંધ છે। સતત લગભગ 1 વર્ષથી આ લોકોએ મામલતદાર પુરવઠા વાઘોડિયા તાલુકા ડેપ્યુટી મામલતદારને રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત અને લેખિત રજૂઆત, છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી। એટલે આજે આ લોકો બધા ભેગા થઈને અહીં કલેક્ટર સાહેબને કહેવા આવ્યા છે કે જે એ લોકો જોડે જે કાં તો એ લોકોને તાત્કાલિક સિલિન્ડર આપવામાં આવે કાં તો એ લોકોનું કેરોસીન તાત્કાલિક ચાલુ કરવામાં આવે। અમુક લોકો એવા બી છે એની અંદર જે લોકોને સિલિન્ડર નથી મળ્યા અને કેરોસીન બી બંધ છે અને એમના અકાઉન્ટમાં સબસિડી બી જમા થાય છે, એટલે સિલિન્ડર બીજું કોઈ વાપરે છે એમના નામનું અને સબસિડી એ લોકોના અકાઉન્ટમાં જમા થઈ રહી છે। એટલે આ છેતરપિંડીના વિરોધમાં અમે અહીં કમ્પ્લેન કરી છે। ભવાની ગેસ એજન્સી જેમની પાસે એજન્સી હતી પહેલાં એમના થ્રુ આ બધું થયું છે અને મને એવી પાકી ઇન્ફોર્મેશન છે કે ફરી ભવાની ગેસ એજન્સીને આ લોકો રિન્યૂ કરે છે લાયસન્સ, કેમ કે એ ભવાની ગેસ એજન્સી બ્લેક લિસ્ટેડ એજન્સી છે અને ફરી આ લોકો કલેક્ટર સાહેબને રિન્યૂ કરવા જઈ રહ્યા છે, તો અમે એનો વિરોધ કરવા અહીં આવ્યા છીએ।